આજે આપણે સંસ્કૃત વિષયની સ્વાધ્યાય પોથીના પાઠ 5 ચટક ચટકનો સંપૂર્ણ અભ્યાસ કરીશું. પ્રશ્ન 1. કાવ્યની પૂર્તિ કરો. તો અહીંયા આપણને એક કવિતા આપેલી છે, એ પૂર્ણ કરવાની છે. વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ જનઃ ખલુ વારયિતા માતા પિત્રા વિહિ મમ નસ્ત એકાકી ખલુ ખિન્નો અહમ એહિ સમીપમ ચીવ ચીવ મિત્ર દદામી તુભ્યમ બહુધાન્યમ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા આપણને પ્રશ્નો આપેલા છે, એના જવાબ લખવાના છે. 1. ચટકા કુત્ર નિવસતી. જવાબ: ચટકા નીડે નિવસતી. પ્રશ્ન 2. ચટકા કિમ ખાદતી. જવાબ: ચટકા મધુરાણી ફલાની ખાદતી. પ્રશ્ન 3. ચટકા કુત્ર વિહરતી. જવાબ: ચટકા ગગને વિહરતી. પ્રશ્ન 4. બાલકઃ ચટકાયૈ કિમ દદાતિ. જવાબ: બાલકઃ ચટકાયૈ ધાન્યમ દદાતિ. પ્રશ્ન 5. ચટકા કથમ કૂજતી. જવાબ: ચટકા ચીવ ચીવ કૂજતી. પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. 1. અહમ ધનમ દદામિ. 2. અહમ પુષ્પમ દદામિ. 3. અહમ ફલરસમ પીબામિ. 4. અહમ પુસ્તકમ દદામિ. 5. અહમ પર્ણમ દદામિ. પ્રશ્ન 4. ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. ખાદ ભવાન ખાદતી. પઠ ભવાન પઠતી. વદ ભવાન વદતી. લીખ ભવાન લિખતી. પીબ ભવાન પીબતી. ગચ્છ ભવાન ગચ્છતી. પ્રશ્ન 5. નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો. 1. પક્ષી આકાશમાં વિહરે છે. પક્ષી ગગને વિહરતી. 2. વાંદરો ઝાડ ઉપર રહે છે. વાનરઃ વૃક્ષે નિવસતિ. 3. હું મધુર ફળ ખાઉં છું. અહમ મધુરમ ફલમ ખાદામિ. કોયલ મીઠું બોલે છે. પીકઃ મધુરમ વદતી. 5. બાળક મેદાનમાં રમે છે. બાલકઃ ક્રીડાંગણે ક્રીડતી. પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખો. તો અહીંયા ગુજરાતી શબ્દનું સંસ્કૃત લખવાનું છે. 1. ચણ ચણકમ. 2. પક્ષી વિહગઃ. 3. આકાશ ગગનમ. 4. પાણી નીરમ. 5. વિશાળ વિપુલમ. 6. દુઃખી ખિન્ન. 7. સંતોષ આપતો તોષય. પ્રશ્ન 7. ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. તો અહીંયા ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે. કાવ્યમ લિખ ભવાન કાવ્યમ લિખતું. દુગ્ધમ પીબ ભવાન દુગ્ધમ પીબતું. દાનમ દા ભવાન દાનમ દદાતુ. વિદ્યાલયમ ગચ્છ ભવાન વિદ્યાલયમ ગચ્છતુ. શ્લોકમ વદ ભવાન શ્લોકમ વદતુ. પાઠમ પઠ ભવાન પાઠમ પઠતુ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.